નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રાસાયણિક ગુણધર્મની અંદર આપણે આજે જોઈશું ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ સંયોજનની આપણે વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ઓક્સાઇડ સંયોજનો કે આવર્ત કોષ્ટકમાંના જે તત્વ છે જે ઓક્સિજન સાથે સંયોજાય અને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે। આવા જુદા જુદા પ્રકારના ઓક્સાઇડ સંયોજનો જોવા મળે છે, જેમાં ખાસ કરીને આપણે જોઈએ મોનોક્સાઇડ, ડાયોક્સાઇડ અને પેરોક્સાઇડ પ્રકારના સંયોજનો બનાવે છે। અહીંયા આપણે વાત કરીશું ઓક્સાઇડ સંયોજનોની। તો આવર્ત કોષ્ટકની અંદર આપણે જોઈએ કે સમૂહ 1, 2 અને સમૂહ 13 થી 17 સુધીના તત્વ જે ઓક્સિજન સાથે સંયોજાય અને કેવા કેવા પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે જેની આપણે વાત કરીશું। તો સૌથી પહેલાં આપણે જોઈએ સમૂહ 1ના તત્વ। સમૂહ 1ને આપણે ઓળખીએ છીએ આલ્કલી ધાતુ તત્વો। આ આલ્કલી ધાતુ તત્વ છે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કેવા પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે, તો આપણે એક્ઝામ્પલમાં લઈએ કે લિથિયમ ઓક્સાઇડ, સોડિયમ ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ વગેરે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે। સમૂહ 2 જેને ઓળખવામાં આવે છે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે। આ જે સમૂહ 2 આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ છે જે ઓક્સિજન સાથે સંયોજાય અને કેવા પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, જેવા કે મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, ટ્રોન્સિયમ ઓક્સાઇડ વગેરે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે। સમૂહ 13ના તત્વ જેને ઓળખવામાં આવે છે બોરોન સમૂહના તત્વ જે ઓક્સિજન સાથે સંયોજાય તો કે બોરોનનો ઓક્સાઇડ, ત્યાર પછી એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે સંયોજાય તો એલ્યુમિનિયમ ઓક્સાઇડ, ગેલિયમ ઓક્સાઇડ, ઇન્ડિયમ ઓક્સાઇડ વગેરે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે। દરેકની અંદર જે ઓક્સાઇડ સંયોજનો બનાવે છે ખાસ કરીને એમાં ઓક્સિડેશન આંક સાથે મતલબ જોવા મળે છે। તમે જોઈ શકો કે અહીંયા સમૂહ 1ના તત્વ છે આલ્કલી ધાતુ તત્વ, તો બધાય ધાતુ તત્વની સંયોજકતા કેટલી જોવા મળે છે +1 અને ઓક્સિજનની સંયોજકતા કેટલી જોવા મળે છે -2। સંયોજન ક્યારે બને તો ધાતુ બે આપણે લઈએ ત્યારે, તો કે Li2O, એક લિથિયમની સંયોજકતા +1, બે લઈએ એટલે કેટલી થઈ જાય +2, ત્યારે સંયોજનનું નિર્માણ થાય। સમૂહ 2 આલ્કલાઇન અર્થ ધાતુની અંદર આપણે વાત કરીએ કે મેગ્નેશિયમ, સૌથી પહેલાં આપણે જો ઓક્સિજનની સંયોજકતા -2, તો આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ જેની સંયોજકતા કેટલી જોવા મળે છે +2, બરોબર છે। તો આપણે લખી શકાય મેગ્નેશિયમ ઓક્સાઇડ। સમૂહ 13ની આપણે વાત કરીએ તો કે ઓક્સિજનની સંયોજકતા -2, બોરોન સમૂહ 13ના જે બધા તત્વો છે જેની સંયોજકતાનું મૂલ્ય કેટલું જોવા મળે છે તો કે +3। તો તમે જોઈ શકો કે ઓક્સિજન કેટલા છે 3, તો 3 દૂને 6 એટલે કેટલી સંયોજકતા થઈ ગઈ -6। બોરોન કેટલા છે 2, તો આપણે લઈ શકાય 2 તેરીને 6 એટલે કેટલી થઈ ગઈ +6। ધન આયન અને ઋણ આયન બેનો બેઝિક સરવાળો 0 થાય અથવા તટસ્થ થાય ત્યારે કોઈ પણ સંયોજનનું તટસ્થ સંયોજનનું નિર્માણ થાય। હવે આગળ આપણે વાત કરીએ સમૂહ 14ના તત્વના ઓક્સાઇડ સંયોજનો જેને ઓળખવામાં આવે છે કાર્બન સમૂહના તત્વ। આ કાર્બન છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે કાર્બન ડાયોક્સાઇડ, ત્યાર પછી સિલિકોન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો સિલિકોનનો ડાયોક્સાઇડ, ત્યાર પછી આગળ આપણે જોઈએ ગેલિયમ ડાયોક્સાઇડ વગેરે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે। જેની અંદર સમૂહ 14ના તત્વ છે જેની સંયોજકતા કેટલી જોવા મળે છે +4, ઓક્સિજનની સંયોજકતા કેટલી છે -2। ત્યાર પછી આગળ આપણે વાત કરીએ સમૂહ 15ના તત્વ જેને ઓળખવામાં આવે છે નાઇટ્રોજન સમૂહના તત્વ જે કેવા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે તો કે નાઇટ્રોજન છે N2O3 અને N2O5 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે। જેની અંદર બંનેની અંદર જોઈએ તો બંનેની અંદર નાઇટ્રોજનના ઓક્સિડેશન આંકનું મૂલ્ય કેવું જોવા મળે છે તો કે અલગ અલગ જોવા મળે છે। તો આપણે દરેકની અંદર એનો ઓક્સિડેશન આંક જોઈએ કે ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ છે જેની અંદર જોઈએ કે ઓક્સિજનની સંયોજકતા કેટલી છે -2, 3 દૂને 6 -6, તો આની અંદર નાઇટ્રોજનની સંયોજકતા કેટલી જોવા મળે છે તો કે +3। આની અંદર આપણે જોઈએ ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ જેની અંદર ઓક્સિજનની સંયોજકતા -2, ઓક્સિજન કેટલા છે 5, 5 દૂને 10 -10,
તો નાઇટ્રોજન કેટલા છે 2, તો કે એક નાઇટ્રોજનની સંયોજકતા કેટલી થાય છે +5. તો બેયની અંદર જોઈએ તો ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડની અંદર ઓક્સિજનની સંયોજકતા +3 અને ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડની અંદર નાઇટ્રોજનની સંયોજકતા કેટલી જોવા મળે છે +5. હવે એના સિવાયના આપણે ઓક્સાઇડ સંયોજનની વાત કરીએ તો કે ફોસ્ફરસના ઓક્સાઇડ છે P4O6, P4O10 વગેરે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. જેની અંદર આપણે જે ફોસ્ફરસનું ઓક્સિડેશન આંક નક્કી કરીએ ઓક્સિજનની સંયોજકતા -2 6 2 12 -12. ફોસ્ફરસની સંયોજકતા કેટલી છે તો કે +5. અને ઓક્સિજનની સંયોજકતા -2 10 દૂને 20 -20. ફોસ્ફરસની સંયોજકતા કેટલી જોવા મળે છે +5. તો જોઈ શકાય 5 ચોક 20 બરોબર છે. સોરી, અહીંયા એની સંયોજકતા છે 3 ચોક 12 +12 એટલે કેટલી સંયોજકતા જોવા મળે છે +3. અહીંયા ફોસ્ફરસની સંયોજકતા જોવા મળે છે +5. આર્સેનિકના ઓક્સાઇડ સંયોજનો S2O3, એન્ટીમનીના Sb2O3 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. આવી રીતના મિત્રો સમૂહ 15ના તત્વો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ સમૂહ 16 જેને ઓળખવામાં આવે છે ચાલ્કોજન સમૂહના તત્વો. જેના સમૂહ 16ના તત્વના ઓક્સાઇડ સંયોજનની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં સલ્ફર છે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફર ટ્રાયોક્સાઇડ, જેની અંદર આપણે સમૂહ 16ના તત્વનો ઓક્સિડેશન આંકનું મૂલ્ય નક્કી કરીએ તો ઓક્સિજનની સંયોજકતા -2 3 દૂને 6 -6. તો અત્યારે અહીંયા સલ્ફરની સંયોજકતા કેટલી જોવા મળે છે તો કે +6 સંયોજકતા જોવા મળે છે. કારણ કે સમૂહ 16ની અંદર સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ તરીકે ઓક્સિજન વર્તે છે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાય તેમ ધાત્વીય ગુણધર્મ વધે છે એટલે વિદ્યુત ધનમયતાના મૂલ્યની અંદર શું થાય છે વધારો થાય છે. એટલે ઓક્સિજન આંશિક વિદ્યુત ઋણમય અને સલ્ફર છે આંશિક ધન વીજભાર તરીકે વર્તે છે. ત્યાર પછી આગળના તત્વના ઓક્સાઇડ જોઈએ. સેલેનિયમનો ઓક્સાઇડ Fe3, સેલેનિયમ ટ્રાયોક્સાઇડ, ટેલુરિયમનો TeO3 વગેરે પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. ત્યાર પછી સમૂહ 17 હેલોજન સમૂહના તત્વના ઓક્સાઇડ સંયોજનની આપણે વાત કરીએ તો કે હેલોજન સમૂહના ઓક્સાઇડ સંયોજનની અંદર જોઈએ તો Cl2O7 પ્રકારના ઓક્સાઇડ સંયોજનો બનાવે છે. જ્યાં ઓક્સિજનની સંયોજકતા છે -2. ઓક્સિજન કેટલા 7 દૂને 14 -14. તો ક્લોરીનની સંયોજકતા કેટલી છે +7 7 દૂને 14. ક્લોરીન કરતાં જે ઓક્સિજન છે વધારે વિદ્યુત ઋણમય તત્વ છે એટલે ઓક્સિજન આંશિક ઋણ વીજભારિત અને ક્લોરીન છે આંશિક ધન વીજભાર તરીકે વર્તે છે. તો આ મિત્રો આપણે વાત કરી સમૂહની અંદર જોવા મળતા ઓક્સાઇડ સંયોજનોની. હવે આગળ આપણે વાત કરીએ હાઇડ્રાઇડ સંયોજનની આપણે વાત કરીએ. સૌથી પહેલાં કે હાઇડ્રેટ સંયોજનો બને કઈ રીતના, હાઇડ્રેટ સંયોજનો કહેવાય કોને, તો આવર્ત કોષ્ટકમાંના તત્વ જે અત્યારે આપણે ખાસ કરીને લીધા સમૂહ 1 2 ત્યાર પછી સમૂહ 13 થી 17 સુધીના જે તત્વ છે જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. આ સમૂહના તત્વ જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. તો કે કેવા કેવા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે જેના આપણે અહીંયા એક્ઝામ્પલ લઈશું. તો હવે જોઈએ આપણે કે સમૂહ 1ના તત્વના હાઇડ્રાઇડ સંયોજનો. તો કે લિથિયમ છે જે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો લિથિયમ હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ વગેરે પ્રકારના સમૂહ 1ના તત્વ હાઇડ્રાઇડ બનાવે છે. જે બધા આલ્કલી ધાતુ તત્વ જેની સંયોજકતાનું મૂલ્ય +1 અને હાઇડ્રોજનની સંયોજકતાનું મૂલ્ય -1 જોવા મળે છે. હવે આગળ આપણે જોઈએ સમૂહ 2ના તત્વના હાઇડ્રાઇડ સંયોજનો. તો બેરિલિયમ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો બેરિલિયમ હાઇડ્રાઇડ, મેગ્નેશિયમ હાઇડ્રાઇડ MgH2, કેલ્શિયમ હાઇડ્રાઇડ વગેરે પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ જેની સંયોજકતા કેટલી છે +2, હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે -1 પરંતુ હાઇડ્રોજન કેટલા છે 2 એટલે એની સંયોજકતા કેટલી થાય -2. ત્યાર પછી આપણે વાત કરીએ સમૂહ 13ના તત્વના હાઇડ્રાઇડ સંયોજનો. તો કે B2H6, એલ્યુમિનિયમનો હાઇડ્રાઇડ જોઈએ તો Al2H6, ગેલિયમનો હાઇડ્રાઇડ જોઈએ તો GaH3 વગેરે પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે.
જેની અંદર સમૂહ 13ના જે તત્વ છે બધાની સંયોજકતા કેટલી જોવા મળે છે તો કે +3 સંયોજકતા જોવા મળે છે। ત્યાર પછી આગળ આપણે જોઈએ સમૂહ 14ના તત્વના હાઇડ્રાઇડ સંયોજનો, જેની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ કાર્બનનો હાઇડ્રાઇડ CH4, સિલિકોનનો હાઇડ્રાઇડ SiH4, જર્મનિયમનો હાઇડ્રાઇડ GeS4, તીનનો હાઇડ્રાઇડ SnH4 વગેરે પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે, જેમાં ખાસ કરીને સમૂહ 14ના જે તત્વ છે કાર્બન છે, સિલિકોન, જર્મનિયમ અને તીન, જે બધાની સંયોજકતાનું મૂલ્ય કેટલું જોવા મળે છે +4। ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે નાઇટ્રોજન સમૂહ 15ના તત્વના હાઇડ્રાઇડ સંયોજનની વાત કરીએ કે નાઇટ્રોજન કેવા પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે NH3, ફોસ્ફરસ PH3, આર્સેનિક AHS3 વગેરે પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। ત્યાર પછી આગળ આપણે જોઈએ કે સમૂહ 16 ચાલ્કોજન સમૂહના તત્વના હાઇડ્રાઇડ સંયોજનની આપણે વાત કરીએ તો કે ચાલ્કોજન સમૂહની અંદર આપણે સૌથી પહેલાં જોઈએ કે ઓક્સિજનનો હાઇડ્રાઇડ એટલે એક્ઝામ્પલ તરીકે પાણી। ત્યાર પછી આની અંદર છે જે ઓક્સિજન છે આંશિક વિદ્યુત ઋણમય થશે અને હાઇડ્રોજન છે આંશિક ધન વીજભાર તરીકે વર્તે છે। આ સમૂહ 15ની અંદર પણ એવી જ રીતના ઓક્સિજન આંશિક વિદ્યુત ધનમય અને નાઇટ્રોજન છે વિદ્યુત ઋણમય તરીકે વર્તે છે। ત્યાર પછી સલ્ફરનો ઓક્સાઇડ આપણે જોઈએ હાઇડ્રાઇડની વાત કરીએ તો સલ્ફરનો હાઇડ્રાઇડ H2S, સેલેનિયમનો H2Se, ટેલુરિયમનો હાઇડ્રાઇડ H2Te વગેરે પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। આપણે જોયા ચાલ્કોજન સમૂહના હાઇડ્રાઇડ સંયોજનો, જ્યાં ઓક્સિજનની સંયોજકતા -2 છે અને હાઇડ્રોજનની સંયોજકતા કેટલી જોવા મળે છે +1। અને આગળ આપણે જોઈએ સમૂહ 17 હેલોજન સમૂહના તત્વના હાઇડ્રાઇડ સંયોજનની આપણે વાત કરીએ તો આપણે જોઈએ સૌથી પહેલાં ફ્લોરિનનો હાઇડ્રાઇડ HF, ક્લોરિનનો હાઇડ્રાઇડ HCl, બ્રોમિનનો હાઇડ્રાઇડ HBr અને આયોડિનનો હાઇડ્રાઇડ HI પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે, જેની અંદર સમૂહ 17ના તત્વ છે જેની સંયોજકતા -1 અને હાઇડ્રોજનની સંયોજકતાનું મૂલ્ય કેટલું જોવા મળે છે +1। હાઇડ્રોફ્લોરિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોબ્રોમિક એસિડ અને હાઇડ્રોઆયોડિક એસિડ વગેરે પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। તો આ મિત્ર તમે આપણે જોયું કે સમૂહની અંદર ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ સંયોજનની આપણે વાત કરી કે સમૂહ 1, 2 અને 13થી 17 સુધીના તત્વો જો ઓક્સિજન સાથે જોડાય અને પ્રક્રિયા કરે તો કે જુદા જુદા પ્રકારના આપણે જોયા કે ઓક્સાઇડ સંયોજનો બનાવે છે, અને આ જ સમૂહના તત્વો જો હાઇડ્રોજન સાથે સંયોજાય પ્રક્રિયા કરે તો જુદા જુદા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। તો આ લેક્ચરની અંદર આપણે ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ સંયોજનની વાત કરી, બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર। આ લેક્ચરની અંદર આપણે આટલું રાખીશું।